જય શ્રી કૃષ્ણ। આજે આપણે છે ને મૈસૂર પાક બનાવવાનો, એટલે એનું માપ છે 1 વાટકી ખાંડ, 1 વાટકી લોટ, 1 વાટકી તેલ અને અડધી વાટકી ઘી। આપણે આજ છે ને ઘી તેલ મિક્સમાં બનાવીએ તો છે ને ઘીમાં છે ને ગરમ કરી અને લોટ ઓગાળી નાખવાનો અને એક બાજુ ચાયણી મૂકી દેવાની અને પાણી ડૂબે ને એટલું ખાંડમાં પાણી ડૂબે એટલું નાખવાનું અને પછી ચાયણી લેવાની એક તારની। જો એક તારની ચાયણી આવી જાય ને પછી જે આપણે ખીરું ઓગાળ્યું હતું ને એ નાખી દેવાનું। એ નાખી અને એને સતત હલાવવાનું અને જે તેલ હતું ને એને એક બાજુ ગરમ કરી લેવાનું એકદમ, અને એમાંથી થોડું થોડું તેલ નાખતું જવાનું એટલે સરસ છે ને આમ જારી પડે ને એવું થઈ જાય સરસ, એકદમ હલાવતા જ જવાનું એટલે જારી પડી જાય। જો જારી પડી ગઈ સરસ એવું હલાવતા જવાનું તો જો મસ્ત થઈ ગયું બધું। પછી છે ને એક બાજુ થારમાં પાણી લઈ અને એની ઉપર થાળી મૂકવાની ગીસ કરેલી અને એમાં છે ને આ નાખી દેવાનું અને સરસ રીતે ઠારી દેવાનું અને એની માથે છે ને એક કપડું ઢાંકી દેવાનું અને 5 મિનિટ એવી રીતે રહેવા દેવાનું અને 5 મિનિટ પછી છે ને પંખા નીચે મૂકી દેવાનું અને પંખા નીચે મૂકીને પછી છે ને એને સોસલા પાડવાના। જો કેટલું મસ્ત બની ગયું છે, જો સરસ।